નોકરી કરનારા લોકો છે એમની શું અપેક્ષાઓ પૂરી થઈ છે કે કેમ એના પર વાત કરવી છે। કુણાલ, શું કહી રહ્યા છે લોકો? કુણાલ, બિલકુલ જે રીતે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણજીએ આ બજેટ આજે રજૂ કર્યું છે ત્યારે જે પગારદાર કર્મચારીઓ છે, સેલેરાઇડ એમ્પ્લોઈઝ છે, તેમની સાથે ખાસ વાત કરીશું, તેમની પ્રતિક્રિયા શું છે। જે રીતે આ બજેટ રજૂ થયું છે, તમે સેલેરાઇડ એમ્પ્લોઈઝ છો, કઈ રીતે જુઓ છો આ બજેટને? તમારા માટે કેવી રીતે લાભદાયી છે આ બજેટ? જે ફાઇનાન્સ આ બિલ આવશે ત્યારે જાણ થશે, પણ તો પણ એ ટેક્સ સ્ટ્રક્ચરને સિમ્પ્લિફાઈ કરવામાં આવ્યું છે, તો એ સેલેરાઇડ પર્સન્સ માટે સારું છે। જે ટેક્સ સ્લેબ્સ જે હતા, જે રેટ્સ હતા, એ ઘણું સારું છે। જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓમાં કોઈ ઘટાડો તમને ખાસ લાગ્યો હોય એવું, તમારા ડેલી જીવનમાં જે ફરક આવવાનો હોય એવું લાગે એવું છે? જેમ એમને કહ્યું કે જે ફાર્માસ્યુટિકલ્સ છે અને ઇલેક્ટ્રોનિક્સ છે, એનું મેન્યુફેક્ચરિંગને એને ઘણો ઇમ્પોર્ટન્સ આપવામાં આવ્યું છે, યુથને ઇમ્પોર્ટન્સ આપવામાં આવ્યું છે, તો એ રીતે પણ સારું છે। તમે કઈ રીતે જુઓ છો આ બજેટને? સેલેરાઇડ એમ્પ્લોઈઝ માટે કેટલું મહત્વનું? સેલેરાઇડ એમ્પ્લોઈઝ માટે સ્પેશિયલી કોઈ એવું બહાર પાડ્યું નથી હમણાં, બટ જે રીતે ન્યૂ ટેક્સ બિલમાં જે સ્લેબ્સ રાખવામાં આવ્યા છે, જે રેટ ઓછો કરવામાં આવ્યો છે, એ તો એ જ રાખ્યો ને જે ગઈ વખતે તો એ જ છે, ખાલી એટલું કહ્યું છે કે આવક વેરો જે ભરવાનું છે તેને સરળ કરવામાં આવે। તો એના લીધે જે આમ આદમી છે એમને સરળ રહેશે સમજવામાં કે કઈ રીતે આપણે ટેક્સ પે કરવાનો છે, ફાયદો થવાનો છે। તમે કઈ રીતે જુઓ છો જે રીતે આ બજેટ રજૂ થયું? આ બજેટમાં બહુ કંઈ ટેક્સનું આવ્યું નથી, પણ અગર મિડલ ક્લાસના એંગલથી જોઈએ તો જે હતું એ જ છે, તો એ થોડું સિમ્પલ કરવામાં આવ્યું છે। કમ્પ્લાયન્સીસ થોડા સિમ્પલ કરવામાં આવ્યા છે, TDS TCSના રેટ્સ ઓછા કરવામાં આવ્યા છે, અને યુવા શક્તિ ડ્રિવન બજેટ છે, તો એ લોકોનું વુમન એમ્પાવરમેન્ટ, વુમન ઇન સ્ટેમ, પેલું વુમન હોસ્ટેલ છે દરેક ડિસ્ટ્રિક્ટમાં, એટલે એ બધું ડેવલપમેન્ટ સારું કરવામાં આવ્યું છે। પગારદાર વ્યક્તિઓ માટે તો કોઈ ખાસ હજુ આવ્યું બહાર પાડ્યું નથી એ લોકોએ। આશા તો હતી, આશા હતી, પણ હજુ પાડ્યું નથી, એટલે વિલ વેટ। રાહ જોવી રહી। પગારદારો માટે આ બજેટ કેવું રહ્યું? કારણ કે પગારદાર વ્યક્તિ માટે તો 1 તારીખની રાહ જોવાતી હોય। હું તમને જણાવીશ કે પગારદાર વ્યક્તિ તરીકે ના જોતા આ બજેટને એક ભારતીય નાગરિક તરીકે જો જોવા જઈએ ને તો એ ગ્રોથ ઓરિએન્ટેડ બજેટ છે, બિકોઝ એવરી યર ઇટ ઇઝ નોટ પોસિબલ કે ગવર્મેન્ટ તમને ટેક્સ કન્સેશન અને ટેક્સ બેનિફિટ આપશે। સો કર્તવ્ય ભારત, આત્મનિર્ભર ભારત માટેનો જે ગોલ છે એ રીતે આપણે જો આ બજેટને જોઈએ તો એ ઘણું સારું બજેટ છે, બિકોઝ અત્યારે ઇન્ટરનેશનલ લેવલ પર જે રીતે સિચ્યુએશન વોર વાઇઝ બી ચાલી રહી છે, એવામાં ઇન્ડિયાના ડેવલપમેન્ટ માટેનું જે બજેટ હોવું જોઈએ એ રીતે જોવા જઈએ તો 100% બજેટ ખરું પડ્યું છે। પણ પગારદાર વ્યક્તિઓ માટે જો જોવા જઈશું તો લાસ્ટ યર એ લોકોએ ઘણા બધા ઇન્સેન્ટિવ્સ ને બેનિફિટ્સ આપ્યા છે, સો તમે એને કમ્પેર કરશો તો આ વર્ષે કોઈ બેનિફિટ નથી, બટ ઓવરઓલ ગ્રોથ વાઇઝ જો ઇન્ડિયાના ગ્રોથ અને ઇકોનોમિક વાઇઝ જોવા જઈએ તો એ ઘણું સારું બજેટ છે। ગયા વર્ષના બજેટ પછી એઝ એ એમ્પ્લોઈઝ તમારા જીવનમાં કોઈ ફરક આવ્યો? ઘણો બધો ફરક પડ્યો છે, કારણ કે તમે ટેક્સ સ્લેબ્સ જો બજેટ 24 અને 25 કમ્પેર કરશો તો ટેક્સ સેવિંગ્સમાં ઘણા બધા ફેરફાર હતા, અને એ એક્સપેક્ટેડ હતું કે કરંટ યરમાં નહીં આવે, બિકોઝ લાસ્ટ યર એ લોકોએ બિયોન્ડ એક્સપેક્ટેશન તમને ટેક્સ રિલીફ્સ આપેલી છે, તો હા, વિધાઉટ એક્સપેક્ટેશન, અને ઇફ વી કમ્પેર વિથ ધ એક્સપેક્ટેશન તો 10 લાખ સુધીની આવકની છૂટની એક્સપેક્ટેશન હતી, એની જગ્યાએ એ લોકોએ 12 લાખ સુધી કર્યું। સો ધીસ યર વી વિલ નોટ એક્સપેક્ટિંગ કે ટેક્સમાં કોઈ રિલીફ મળે, બટ ઇન્ડિયન ઇકોનોમી બૂસ્ટ થાય એના ઘણા બધા ફેરફાર એ લોકોએ પ્રપોઝ કર્યા છે। શું જીવનમાં ફરક પડવાનો છે આ બજેટ રજૂ થયા પછી તમારા એમ્પ્લોઈઝના જીવનમાં? ટુરિઝમ સેક્ટરમાં ગવર્મેન્ટે બહુ બધી નવી નવી સ્કીમ્સ કાઢી છે, જેના લીધે લોકોને રિક્રિએશન ને એ બધું બહુ સારી રીતે આગળ આવવામાં આવશે, અને એના લીધે બધા મંદિરો અને ધાર્મિક સ્થળોમાં બી બહુ બધા નવી વસ્તુઓ આવી છે। ધોલાવીરા, લોથલ ને બધી જગ્યાઓને બી બહુ બધું ડેવલપમેન્ટ ડેવલપ થશે। પગારદાર તરીકે તમારા જીવનમાં શું ફરક આવવાનો છે? એટલે વિદેશ ફરવા જશો એટલે ઓછા પૈસા થશે, એ ખુશી છે? ના, એવું કોઈ ખુશી કે કોઈ દુઃખ નથી, પણ એઝ અ ભારતીય બહુ સારું બજેટ છે। પગારધારી માટે અત્યારે હમણાં કોઈ નવી વસ્તુઓ આવી નથી। બાકીની જાહેરાતો ખુશ કરે એવી? બાકી એઝ અ ભારતીય નાગરિક બહુ સારું બજેટ છે, અને એને આપણે બહુ આગળ આવે એવું બજેટ। એમ્પ્લોઈઝ તરીકે હમણાં કોઈ નવી વસ્તુઓ નથી આવી, આગળ